આજકાલના લોકો સફેદ ભાત ખાવાનું પસંદ કરશે કારણ કે તેના સ્વાદમાં સુગંધ અને ખૂબ જ સરળ હોય છે. સફેદ ચોખાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક તો નથી, પરંતુ જરૂર કરતાં વધુ સેવન કરવું જોઈએ. સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાની શક્તિ હોવાથી, ખાસ કરીને જે તે લોકોને રોજ ભાત ખાતા હોવાથી તેની શરીરને નુકસાન પહોંચવાનું લાગે છે, જેમાંથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓનો પદ પેદા કરવા થયો લાગે છે. જેમાં આ લેખમાં આવશ્યક તેમાંથી રોજ ભાત ખાવાની શું નુકસાન થઈ શકે છે જાણીએ છીએ કે બહુ ઓછો લોકો ખબર પડે કે રોજ ભાતનું સેવન કરવાની છે ડાયાબિટીસ જોખમ અને તેમાં વધારે કારણ કે ચોખા એ ગ્વાલિયમના ફૂડ છે અને લોકોને તેનું રોજ સેવન કરવાનું તેમના ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. જે લોકોને પહેલેથી ડાયાબિટીસ વાળાને તેમાંથી ભાતના રોજ સેવન બ્લડ શુગર ઝડપથી વધી શકે છે. કોલેસ્ટ્રોલના વધતું સ્ટ્રીમ મુજબ સફેદ ચોખાનું રોજ સેવન કરવાથી સીધી રીતે હાઈ કોલેસ્ટ્રોલનું કારણ બનતું નથી, પરંતુ જે રોજ સેવન કરવાથી શરીરને કઈ રીતે તે પ્રભાવિત કરી શકે છે, જેનાથી ટ્રાયગ્લિસરીડમાંથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ શરીરમાં વધવા લાગે છે. કરીને તેમાંથી લોકોને પહેલેથી હાઈ અને કોલેસ્ટ્રોલ પીડાતા હોય તેને સફેદ ચોખા પોતાના ડાયટ માટે સામેલ કરતા પહેલા ડોક્ટરની પણ સલાહ જરૂર લેવી જોઈએ. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક એન્ડ શેર.